આજે આવતી 26 માર્ચે રામનવમીના પાવન દિવસે રામ જન્મોત્સવની જે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે તેમાં મોરબીમાં આશરે 20 થી વધુ સનાતની સમાજના જે સંગઠનો છે તેઓ જોડાશે અને આ જે ભવ્ય અને દિવ્ય કાર્ય છે એના આયોજનમાં પણ એ તમામ જે સમાજો અને સંગઠનો છે એનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. આની સાથે આ જે શોભાયાત્રા મોરબીના રસ્તાઓ ઉપર પ્રયાણ કરશે તેનું નવા બસ સ્ટેન્ડે અને નગરજના ચોકમાં આરતી કરીને સ્વાગત કરવામાં આવશે અને રાત્રે 12 વાગે રામ મહેલ મંદિર દરબાર ગઢે અને દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય મહાઆરતી કરવામાં આવશે. મોરબીની આસ્થા તમામ હિન્દુ સમાજને, સનાતની સમાજને અમે કરબદ્ધ નિવેદન કરીએ છીએ કે અહીં વસતા તમામ લોકો આ શોભાયાત્રામાં, આ દિવ્ય શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં જોડાય અને આ પાવન અવસરને પોતાના માણી અને કૃતાર્થ થાય. મોરબીમાં સર્વે હિન્દુ સમાજ દ્વારા જે રામનવમીની ભવ્ય અને દિવ્ય દર સાલ જે ઉજવણી કરવામાં આવે છે એ આ સાલ પણ ભવ્ય અને દિવ્ય જે દર સાલ તરીકે એના કરતા પણ વિશેષ જે રામનવમી ઉજવે એના અનુસંધાને ઉજવણી કરવામાં આવે છે. તો જે 26 માર્ચ ગુરુવાર સાંજે 4 વાગે સર્કિટ હાઉસથી શરૂ થશે રામનવમીની શોભાયાત્રા અને એ શોભાયાત્રા મોરબીના રાજમાર્ગો ઉપર એટલે કે મહારાણા પ્રતાપ સર્કલ અહીંયાથી આપણે પુલ ઉપર થઈને વિસી ફાટકથી આપણે ત્રિકોણબાગ થી નવાટેલા રોડથી જૂના બસ સ્ટેન્ડથી રામચોક થી નવા બસ સ્ટેન્ડથી બાપા સીતારામ ચોક, સીતા ચોક, જવાપર રોડ, પછી અહીંયાથી ચકિયા હનુમાન, શાક માર્કેટ અને નહેરુ ગેટ અને દરબારગઢે મહાઆરતી કરીને પૂર્ણ કરવામાં આવશે. જેમાં અલગ અલગ સમાજ અને સંગઠન દ્વારા અને સ્કૂલો દ્વારા પણ પ્લોટ બનાવવામાં આવશે. જે વિશેષતાથી જે અલગ અલગ જે આમાં કાંઠે પણ અમુક જે સંગઠન ને સમાજ છે એ પણ પ્લોટ બનાવીને આ શોભાયાત્રામાં સંપૂર્ણ રીતે જોડાશે અને સમગ્ર હિન્દુ સમાજ આ શોભાયાત્રામાં જોડાવી અને ભવ્ય અને દિવ્ય બનાવશે.